ઘણા બધા દિવસોથી આપણે રાહ જોઈને બેઠા હતા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે. તો આજે મિત્રો 22 સપ્ટેમ્બર આખરે ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદરથી બહાર આવી ચૂક્યા છે, જે અત્યારે હાલ તમે લાઈવ સમાચાર જોઈ શકો છો. ઘણા બધા દિવસો બાદ આજે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મળ્યો છે. અત્યારે હાલ ડેડિયાપાડાના વિસ્તારની અંદર ચૈતર વસાવાના ફેમિલીના લોકોની અંદર અને અનેક નાના મોટા સમાજની અંદર એક ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે ઘણી બધી મહેનત કરી છે મિત્રો ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે. ઘણા બધા લોકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ ચૈતર વસાવાના વારંવાર જામીન રદ થતા હતા અને આખરે મિત્રો આજે ગુજરાત હાઈકોર્ટની અંદર તેમના જામીન અરજીની સુનાવણી થઈ અને આજે ચૈતર વસાવાને ન્યાય મળી ગયો અને ચૈતર વસાવા હવે ઘર તરફ રવાના થયા છે. આજે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું એક અલગ લેવલનું સ્વાગત થશે, કારણ કે ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે અને અમે તેમનું ક્યારે સ્વાગત કરીએ. આના પહેલા મિત્રો 3 થી 4 વખત ચૈતર વસાવાના જામીન રદ થયા હતા. એ વખતે લોકોના અંદર એવું હતું કે આજે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે તો અમે તેમનું ધામધૂમથી સ્વાગત કરીશું, પણ ચૈતર વસાવાના વારંવાર જામીન રદ થતા હતા અને આખરે આજે ચૈતર વસાવાને જામીન મળી ગયા છે. આજે 22 સપ્ટેમ્બર સૌથી મોટા સમાચાર એ છે કે ચૈતર વસાવાને જામીન મળ્યા છે, ચૈતર વસાવાને રાહત મળી છે. તો આજનો દિવસ ચૈતર વસાવા માટે બહુ અગત્ય અને બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે પ્રથમ દિવસ નવરાત્રીનો અને આજે ચૈતર વસાવાને જામીન મળ્યા છે. તો હવે ચૈતર વસાવા પોતાના વતન તરફ જઈ રહ્યા છે. હવે જોઈએ છીએ કે ચૈતર વસાવાનું કેવું સ્વાગત કરવામાં આવે છે. ઢોલ નગારા ડીજે સાથે તેમનું સ્વાગત થશે. તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. હજુ તો ચૈતર વસાવાનું મોટું સ્વાગત થશે અને મોટા મોટા ખુલાસા થશે. તો આ ચેનલ ઉપર તમને બતાવતા રહેશું. તો મળીએ એક નવા વિડીયો સાથે.